ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ। શ્રી વસોયા પરિવાર ખોડિયાર મંદિર ટ્રસ્ટ ઉપલેટા કિરણ પાટીદાર આયોજિત જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના મૃતકોની સદગતિ માટે શાંતિ પ્રાર્થના આપણા દેશની ગાથા કોઈને પણ રજૂ કરવા માઇક આપવામાં આવશે। આ કાર્યક્રમમાં સમસ્ત સમાજના લોકોને જોડાવા નમ્ર વિનંતી છે। નમ્ર અપીલ, કોઈ પણ રાજકીય પક્ષ અથવા હિન્દુ મુસ્લિમ નાત જાતની માઇકમાં વાતો કરવી નહીં। તારીખ 4/5/2025 રવિવાર, સમય રાત્રિના 9:30 કલાકે। સ્થળ શ્રી વસોયા ખોડિયાર મંદિર, સરદાર પટેલ રોડ, મારુતિ મમરા પાસે, ઉપલેટા, જિલ્લો રાજકોટ। જમ્મુ કાશ્મીરમાં જવાનું નક્કી કર્યું કે આપણે ત્યાં જાય, અને આ બનાવ બની ગયા પછી આ બેન ત્યાંથી ઊભા નથી થતા, ત્યાંથી એમને બેઠા રહે। આ દ્રશ્ય જોયા પછી આપણું હૃદય એટલું બધું કંપી ઉઠે, અને ઉપલેટાની અંદર આપણે પણ આ બાવલા ચોકની અંદર એટલે જ આ રીતે ખરેખર એમ થઈ જાય। તો અમે પણ જ્યારે આખા સૌરાષ્ટ્રની અંદર પહેલ અમે એવી કરી કે ભાઈ આપણી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જન્મોત્સવ આખો રદ કરી અને તેની જગ્યાએ આપણે સાચા દિલથી શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખીએ। તો આટલી હિંમત કરીને અમે સૌરાષ્ટ્રમાં પહેલું કર્યું, અને એના હિસાબે આખા સૌરાષ્ટ્રમાંથી બધાએ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખ્યો અને શોભાયાત્રા બધાએ રદ કરી। એવી જ રીતે કિરણભાઈનું પોતાને એમ થયું, ભાઈ હું મારા વિસ્તારમાં અમારા માતાજીના મંદિરે આવો પ્રોગ્રામ રાખીએ। મેં બહુ સારું કહેવાય, તમને આ વિચાર આવ્યો એ બહુ સારામાં સારી વસ્તુ કહેવાય, કારણ કે દેશભક્તિ, દેશદાજ અને આપણા દેશના લોકો આ રીતના અવગતિથી પોતાનું મોત થયું હોય તો ખરેખર એને સાચા દિલથી આપણે શ્રદ્ધાંજલિ આપવી જ જોઈએ। તો આજે આપ પણ બધા ભાઈઓ તથા બહેનો હાજર રહી અને સાચા દિલથી શ્રદ્ધાંજલિ પાઠવેલ। ઓમ શાંતિ શાંતિ। અને શ્રદ્ધાંજલિ આપતા હોઈએ એમના દિવ્ય આત્માને પરમ શાંતિ મળે, પરમ કૃપાળુ પરમાત્માને આપણે કહીએ કે જે જીવ આપ પાસે આવ્યો છે એ જીવને સદગતિ મળે, એમને મોક્ષ મળે।